નમસ્કાર દર્શક મિત્રો, ખબરશો.com પરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે આજે વાત કરીએ મનોરંજન જગત વિશે. તો એક્ટ્રેસ ગૌહર ખાને 1 સપ્ટેમ્બર 2025ના રોજ જૈદ દરબારની સાથે પોતાના બીજા દીકરા બેટા ફરવાનનું સ્વાગત કર્યું હતું. હવે એમના પછી તેમણે પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપી રહ્યા છે. હવે હાલમાં જ ગૌહર જે છે એ ખૂબ ચર્ચામાં આવી ગયા છે. આવો જાણીએ કે એ શા માટે. તો એક્ટ્રેસે 1 સપ્ટેમ્બર 2025ના રોજ પોતાના બીજા દીકરાનું સ્વાગત કર્યું અને હાલમાં જ તેઓ અડધી રાત્રે ભાંગડાના ડાન્સ કરતા નજરે ચડ્યા. હવે આનો એક વિડીયો બનાવાયો અને જે સોશિયલ મીડિયા ઉપર શેર થઈ ગયો. હવે વિડીયો શેર થયો એટલે લોકો ટ્રોલ પણ કરવા લાગ્યા. તો શુક્રવારના રોજ ગૌહર ખાને ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયોને શેર કર્યો છે, જે પછી તેઓ ચર્ચામાં ખૂબ આવી ગયા છે. તો આ જે વિડીયો છે એમાં કરણ ઓજલાના એક ગીત ઉપર ફોર અ રીઝન ઉપર ભાંગડા કરતા ગૌહર ખાન નજરે ચડે છે. તેઓએ પીળો રંગનો શૂટ પહેર્યો છે અને એક્ટ્રેસે દિલ ખોલીને ડાન્સ કર્યો છે. હવે આ વિડીયો શેર કરતી વખતે ગૌહરે લખ્યું કે રાત્રિના 12 વાગ્યા, કોઈ રિહર્સલ નથી, પરંતુ આ ગીતે મને આવું કરવા પર મજબૂર કરી દીધું. 1 મહિનાનું પ્રસવોત્તર. હવે જેવો તેમણે આ વિડીયોને શેર કર્યો એટલે એક બાજુથી ઘણા બધા કોમેન્ટ્સ આવવાના શરૂ થઈ ગયા. એક યુઝરે લખ્યું કે તમારે પોતાના પ્રસવોત્તર જે કાર્ડ છે એને મહામંડિત કરવાની શું જરૂર છે. હવે આ જે ટ્રોલિંગ થઈ રહ્યું છે એની ઉપર ગૌહર પલટવાર કરી રહી છે. તેમણે કહ્યું કે મારે શા માટે એવું નહીં કરવું જોઈએ? શું તમારી પાસે એવી કોઈ રૂલ બુક છે? મહેરબાની કરીને પોતાના નિયમોને પોતાની જિંદગીમાં જ જીવી લો. હું પોતાના નિયમોથી જીવન જીવું છું. હવે તેમના ફેન્સ એક્ટ્રેસના સપોર્ટમાં પણ આવી રહ્યા છે. તેમના વખાણ પણ થઈ રહ્યા છે. એક ફેન લખી રહ્યા છે કે તમે તો કમાલ જ છો. પ્રસવના 1 મહિના પછી ડાન્સ કરવું મારા માટે એક મોટું સપનું હતું. એક ફેને લખ્યું કે એવું લાગતું જ નથી કે તમે ખૂબ વાલા બાળકોની માતા છો. એક ફેને એમ પણ લખ્યું કે તમને ડાન્સ કરતા જોઈને મને ખૂબ ખુશી થઈ રહી છે. તો ગૌહર ખાન હંમેશા જ પોતાની વાતોથી, પોતાના વર્તનથી ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે આ વખતે ઇન્સ્ટાગ્રામ પર પોતાને ભાંગડા કરતો એક વિડીયો જ્યારે શેર કર્યો ત્યારે ઘણા બધા લોકો કોમેન્ટ્સ કરવાની શરૂ કરી દીધી અને ફરીથી આ એક્ટ્રેસ ગૌહર ખાન ચર્ચામાં આવી રહ્યા છે. જોકે આ વિડીયોને કારણે પણ એ વધારે એટલામાં ચર્ચામાં છે કે તેમણે હાલમાં જ એક દીકરાને જન્મ આપ્યો અને બસ થોડાક જ સમય પછી તેઓ ભાંગડા કરતા નજરે ચડ્યા. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશો.com.